આદેશ આદેશ। હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંदिर भवनाथ तलेटी गिरनार जूनागढ़ गुजरात। सुखदेव जी महाराज परीक्षित राजा को ये समझा रहे हैं कि लौकिक जो कार्य हम करते हैं और लौकिक जिस कार्य का हमें जो फल मिलता है वो प्रारब्ध के अधीन है। हमने जो कर्म किए हैं उसी आधार पर हमें सुख दुख सब मिलता है। उतनी ही धन संपत्ति अच्छे लोग सब हमारे कर्म के आधार पर मिलता है। तो लौकिक जो भी फल मिलता है हमें वो हमारे प्रारब्ध की बात है, लेकिन मोक्ष प्राप्ति करनी है तो वो हमारे पुरुषार्थ के अधीन है। ये कोई ऐसा कहकर बैठ नहीं जाना है कि नसीब में होगा तो मैं भजन कर पाऊंगा, अगर नसीब में नहीं होगा तो ईश्वर का दर्शन नहीं होगा, वो राह पर हम नहीं चल सकते। ऐसे कहकर बैठने वाले कभी इस राह पर नहीं चल पाएंगे। तो वो प्रारब्ध के आधार पर नहीं होता है, वो हमारे परम पुरुषार्थ पर आधार रखता है कि हम वो आत्म दर्शन पा सकते हैं कि नहीं, हम परमात्मा के दर्शन पा सकते हैं कि नहीं। और अने સુખદેવજી મહારાજ એ પણ પરીક્ષિત રાજાને સમજાવે છે કે જીવતા છતાંય મૃત કોણ કોણ છે, કે ઉત્તમ બુદ્ધિશાળી માનવનો જન્મ મળ્યા છતાં જે જ્ઞાન મગ્ન થતા નથી, જેનું હૈયું સંસારના સુખથી હરખાય છે, જેનું મન વાસનાઓથી ભરપૂર છે, જેને દેહના સગા સ્નેહીને સુખી કરવાની અને ધન સંપત્તિ મેળવવાની પ્રબળ ભાવના છે, તે શુદ્ધ ભાવનાથી પ્રભુનું સ્તવન કરતા નથી, અગર તેમનાથી કંઈ જ થઈ શકતું નથી તેવા જીવો જીવતા હોવા છતાં મૂળદા સમાન છે। તો કેવા કેવા જીવ મૂળદા સમાન છે? જે આ વૈભવ વિલાસમાં રાચે છે, જે સારું કંઈક કર્મ કર્યું હશે તો આ વખતે વૈભવ એને મળ્યો છે, તો એ પુણ્ય જ્યારે પૂરું થઈ જશે તો પછી એને અત્યારનું કરેલું સત્કર્મની પૂંજી એની પાસે હોતી નથી। પછી તો જે માનવ જન્મ મળ્યો, માનવી આત્મચિંતનમાં અને બ્રહ્મચિંતનમાં લાગ્યો રહેતો નથી, આત્માની મૃત્યુ પછીની દુઃખદ દશાનો વિચાર કરતો નથી, આત્મકલ્યાણ સાધતો નથી, તેઓ આત્મઘાતી જીવ જીવિત છતાં મૂળદા સમાન છે। જે આદમી પોતાના જીવનમાં પવિત્ર ઈશ્વરીય ભાવને લાવી શકતો નથી, મોક્ષ માટે પરમ આતુર બની ટળવળતો નથી, પરમ પુરુષાર્થ કરતો નથી અને જે મોક્ષ માટે મરતો નથી તેનું જીવન મૂળદા સમાન છે। તો કોનું જીવન જીવિત હોવા છતાં મૂળદા સમાન છે એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે છે। તો આ સૃષ્ટિના સર્જનહારની જે શોધ નથી કરતું, જે હું કોણ છું એની પણ ખોજ કરતો નથી, એ બધું મનુષ્યનો આ દેહ મળ્યો છે એમાં જ આપણે પ્રાપ્તિ કરી શકીશું। ઇતર યોનિમાં જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણી પાસે એ બુદ્ધિ નથી કે આપણે શું કરવાનું છે, આપણે ઓળખવાના છીએ કે પરમાત્માને ઓળખવાના છે, એના દર્શન કરવાના છે, આત્મદર્શન કરવાના છે। એ ઇતર યોનિ જ્યારે મળે છે ત્યારે આપણી પાસે એ બુદ્ધિ નથી હોતી, ત્યારે એ વિચાર પણ નથી હોતો। તો માત્ર ને માત્ર આ માનવ દેહ એ એકમાત્ર આપણો આધાર છે કે આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં આપણે ફરી પાછા જઈ શકીએ, ત્યાં આપણે જોડાઈ શકીએ, પરમાત્મા સાથે એક રૂપ થઈ શકીએ, એની અંદર આપણે નિમગ્ન બની જઈએ, એકાકાર બની જઈએ। તો એકમાત્ર આધાર છે આ માનવનો અવતાર। જો એમાં જ આપણને આ કરતા ન આવડ્યું, આ સાધતા ન આવડ્યું તો એ જીવિત છતાં મૂળદા સમાન જ છે। અર્થાત જેના માતા પિતા પોતાના પુત્રની ઉન્નતિ ઈચ્છે છે, તેમ સંત પુરુષો મનુષ્ય જીવનની એક એક પળની પાછળ આત્મકલ્યાણની અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રબળ આશા રાખે છે। જેવી રીતે માતા પિતા એના પોતાના સંતાનની ઉન્નતિ ઈચ્છે છે ને, હર પળ પળ આશીર્વાદ આપતા હોય છે, પળ પળ એક સપનું જોતા હોય છે કે મારા પુત્રની આટલી ઉન્નતિ થાય, એ સુખી થાય, કંઈક બની શકે, જીવનમાં કંઈક કરી શકે, એ જ એની એકમાત્ર આશા હોય છે ને માતા પિતાની। એવી રીતે જે સંત પુરુષો છે એની જીવનની એક એક પલમાં એ આત્મકલ્યાણ શોધતા હોય છે, એની એક એક પલ એના આત્મકલ્યાણ, એના જીવનની ઉન્નતિ એને માને છે। આ આશામાં કોઈ સ્વાર્થ હોતો નથી,
પણ જેમ એક દીવો હજારો દીવા પ્રગટાવી શકે છે, તેમ એક પ્રભુપરાયણ માનવી ઘોર અંધકારમાં ડૂબેલા અને નર્કરૂપી દુઃખમાં ખદબદતા જીવોનો જ્ઞાન દીપ ઓલવાઈ ગયા છે. ઘોર અંધકારમાં ડૂબેલા અને નર્કરૂપી દુઃખમાં ખદબદતા જીવોના જ્ઞાન દીપ ઓલવાઈ ગયા છે. તેમને જ્ઞાન, ધ્યાન, યોગના સંબંધથી પાપકુંડથી બહાર કાઢીને ફરી આત્મ તેજસ રૂપી દિવ્ય દીપ પ્રગટાવે છે અને પાપ માર્ગે જનારા જગતને કલ્યાણનો રાહ બતાવી આત્મિક માર્ગને બ્રહ્મ જ્ઞાનના પ્રકાશ વડે જગમગાટ કરે છે. તો અધ્યાત્મ ઉન્નતિની જે એ આશા રાખે છે એક સંત પુરુષ, તો એમાં ખાલી એનો પોતાનો સ્વાર્થ નથી હોતો. જેના હૃદયમાં સ્વાર્થ વૃત્તિ છે એ ક્યારેય પણ સત્યની રાહ પર નહીં ચાલી શકે. એ તો હર પલ પોતાની ખુશી માટે જીવશે ને, પોતાના સુખ માટે જીવશે ને, કે મને શેમાં સુખ મળે છે, મને શું કરવાથી ખુશી મળે છે, એ તો એ જ વિચારશે ને. એ કઈ ભવિષ્યનું થોડો જ વિચારશે કે મૃત્યુ સામે ઊભું હશે ત્યારે મારી પાસે અધ્યાત્મની કઈ એવી પૂંજી છે, એ નહીં વિચારે. તો સંત પુરુષ એ સ્વાર્થ માટે આ નથી વિચારતા એની ઉન્નતિનું, પરંતુ એ લાખોને લઈ જાય છે. એક સંત આવે છે અને લાખો કરોડો ને સત્યની રાહ બતાવે છે. તો જે અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા છે એની અંદર જ્ઞાનનો દીપક જલાવો છે એને. એ એટલા માટે એની ઉન્નતિની ખોજ કરે છે, પરિશ્રમ કરે છે, એનું હર સુખ દુઃખ ને ભૂલીને માત્ર ને માત્ર પરમાત્માની રાહ પર ચાલે છે, કે એને એક ખ્યાલ આવે કે એ પરમાત્માના દર્શન આપણે કેવી રીતે કરી શકીશું, એ કઈ રાહ છે, એ સત્યની કઈ રાહ છે, ક્યાંથી જવાનું છે, શું કરવાનું છે, એ આપણે ભીતર કેવી રીતે જઈ શકશું, કેવી રીતે આત્મદર્શન કરી શકીશું. તો એ સૌ પ્રથમ પોતે એ કરે તો એ બીજાને રાહ બતાવી શકે ને. આપણે અગર કોઈ સ્થળ જોયું છે, કોઈ પાવન પવિત્ર સ્થળ જોયું છે, તો આપણે બીજાને કહેશું ને કે ભાઈ અહીંયા પણ દર્શન કરવા જજો, આ પણ આટલું પવિત્ર સ્થળ છે અહીં. તો આપણે જોયું હશે તો કોઈકને બતાવશું ને. તો એવી રીતે સંતનો કોઈ સ્વાર્થ નથી હોતો કે મારા એકલાની ઉન્નતિ કરી લઉં, પરંતુ એ ઉન્નતિ એટલે જ કરે છે કે એ બીજાને અજ્ઞાનના અંધકારમાંથી બહાર લાવી શકે, જ્ઞાનનો દીપક જગમગાવી શકે, અને એ જે પરમાત્માને ઉપલબ્ધ થઈ જાય તો બીજાને પણ એ પરમાત્મા ઉપલબ્ધ થઈ શકે એ માટેનો માર્ગ બતાવી શકે. તેથી પરમાર્થ અને પરોપકાર કરવાની વૃત્તિથી સંત પુરુષો ઘેર ઘેર જ્ઞાનના દીવા કરવા પરિશ્રમ લે છે. દુઃખ અને શોકથી ઘેરાયેલા જીવોને શોક મુક્તિ અને જીવન મુક્તિનો પરમ રાહ બતાવે છે. પરંતુ જેમણે જીવનભરમાં કદાપી સત્સંગ શોધ્યો નથી, તેમને પ્રભુ પ્રત્યેનો પ્રેમ ક્યાંથી ઉદ્ભવે, અને પ્રેમ વિના સ્વધર્મ પાલન શી રીતે થાય? તો જીવનભર આપણે જે વસ્તુ કર્યું હોય એ જ આપણને છેલ્લે પણ એ જ યાદ આવે ને. અગર જીવનભર પરમાત્માને યાદ જ નથી કર્યા, કોઈ એની ખોજ નથી કરી, આપણી જીવનભર એ પ્યાસ નથી રહી, જીવનભર આપણે બહિર્મુખી થઈને બહાર જ ભટક્યા રાખીએ, આપણું મન, આપણું હૃદય, આપણું ચિત્ત હંમેશા આપણે મનની સાથે બહાર જ ભટકાવે રાખીએ, તો જ્યારે આપણો અંત સમય આવે છે ત્યારે પણ આપણે એકાગ્ર નહીં થઈ શકીએ. ત્યારે એ વિચાર પણ નહીં આવે કે હવે આપણી કઈ ગતિ થશે, જે કરવા આવ્યા હતા એ તો કર્યું નથી, બીજું જ કર્યું છે, તો હવે આપણી કઈ ગતિ થશે, એ વિચાર સરખો પણ આવતો નથી. કેમ કે ક્યારેય જીવનમાં વિચાર્યું જ નથી, તો છેલ્લે ક્યાંથી એ વિચાર આવે? તો માણસ જીવનભર જે કરતું આવ્યું છે એ જ છેલ્લે કરશે. એટલે જ કહે છે ને કે ભક્તિ છે એ બાળપણની છે. જે પહેલેથી જે નીવમાં એ સંસ્કારનું જો સિંચન થઈ ગયું, તો એ વ્યક્તિ છેલ્લે સુધી એને ઈશ્વરની જ ખોજ રહે છે. ભલે પછી એ ઘરમાં રહેતો હોય, પરિવારમાં રહેતો હોય, એની ફરજ નિભાવતો હોય, કમાવા જતો હોય, સ્થાન મહત્વનું નથી, પરંતુ એની ખોજ રહે છે ઈશ્વર પ્રત્યેની. એનો સમય એ વ્યર્થ નથી બગાડતો. એની ફરજો પૂરી થતા જે પણ સમય મળે છે એમાં આત્મચિંતન કરે છે કે સત્યના માર્ગ પર કેવી રીતે જવું. શું કામ આપણને આ માનવનો દેહ મળ્યો છે? તો એની શોધ રહે છે
તો અંતિમ સમયે એનામાં શું બુદ્ધિ આવે છે? નહીતર તો જે જીવનભર કરતા આવ્યા છે એ જ આખરે પણ એ જ યાદ આવશે. જીવનભર ધન સંચય કર્યું છે તો આખરે યાદ આવશે કે આટલું બધું ધન મૂકીને મારે જવાનું છે? આ બંગલા, ગાડી, આ પરિવાર, આટલી સંપત્તિ, આ બધું છોડીને મારે જવાનું છે? છેલ્લે એને યાદ આવશે, કેમ કે જીવનભર એ જ કર્યું છે, તો એ જ યાદ આવે છે. પરંતુ જેમણે જીવનભરમાં કદાપી સત્સંગ શોધ્યો નથી તેમને પ્રભુ પ્રત્યેનો પ્રેમ ક્યાંથી ઉદ્ભવે? અને પ્રેમ વિના સ્વધર્મ પાલન શી રીતે થાય? તેઓ સતત પ્રભુ સ્મરણ શી રીતે કરી શકે? સ્વધર્મ પાલન અને પ્રભુ સ્મરણ વિના મોક્ષ સુધી ઘણે ઊંચે શી રીતે ચડાય? તો પ્રભુ ભજન સિવાય તો એ થવાનું નથી. અને જો જીવનભર પ્રભુનું સ્મરણ કર્યું નથી તો છેલ્લે પણ એ યાદ આવવાના નથી. એટલે સંતો પહેલા પોતે જાય છે એ રાહ પર, અને પછી ઘેર ઘેર જઈને એ દીપક જલાવે છે. એ બીજાને પણ એ રાહ બતાવે છે કે તમે પણ આ સત્યની રાહ પર ચાલો, તમે પણ પ્રભુનું સ્મરણ કરો. કામ કરતા કરતા પણ ઈશ્વરનું નામ તો લઈ જ શકાય છે ને. આપણે કોઈ કામ શું નિર્વિચાર થઈને કરીએ છીએ? શું કોઈ વિચાર આવતો જ નથી? તો અગર કોઈ કામ કરતા કરતા આપણે વિચારો કરીએ છીએ તો એ વિચાર ન કરતા પ્રભુ સ્મરણ કરીએ તો એ કામ પણ પૂજા બની જાય છે. જે પણ ઈશ્વરનું નામ લઈને જે પણ કાર્ય આપણા હાથોથી થાય છે એ પૂજન જ છે ઈશ્વરનું, એ પૂજા જ બની જાય છે. 7 માળના ઊંચા મકાન સુધી ચડવા માટે નિસરણી ઊંચી બનાવવી પડે છે, તો મોક્ષ સુધી પહોંચવા માટે જ્ઞાન, ધ્યાનની, આત્મયોગની, બ્રહ્મનિષ્ઠાની અને પરમ આદર્શની નિસરણી ઊંચી કર્યા વિના મોક્ષે સી રીતે પહોંચશો? તો અગર આપણે 7-8 માળ ચડવા હોય છતાં પણ આપણે એ સીડી તો ઊંચી કરવી પડે છે ને. એ નિસરણી આપણે ઊંચી બનાવવી પડે છે, કેમ કે 7-8 માળે ચડવા છે. તો પછી મોક્ષનો માર્ગ, જો મોક્ષ પ્રાપ્તિ કરવી છે તો એ એટલી ઊંચાઈ સુધી પહોંચવું છે તો કેવડી સીડીની જરૂર પડશે? તો એના માટે કોઈ લાકડા કે લોખંડની સીડીની જરૂર નથી પડતી, પરંતુ આપણા જ જ્ઞાન, ધ્યાન, યોગ, યોગાંગ, આપણું આત્મબળ, આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા, આપણું સમર્પણ, આપણું એકાગ્ર મન, એ બધા પગથિયા છે ઉપર સુધી જવાના. માટે પરમ આદર્શ વગેરે પ્રાપ્ત કરવા કઈ વધારે સત્કર્મ કરો. સદગુરુના જ્ઞાન ઉપદેશ વિના પરમ આદર્શ જાગૃત નહીં થાય. જન્મ મૃત્યુની પરંપરામાં જીવ ભટક્યા કરે છે, તેને શાશ્વત સુખના માર્ગે દોરવો અને મોક્ષ ધર્મે આગળ વધવું તે જ પરમ આદર્શ છે. તો આપણો પરમ આદર્શ એ જ છે કે શાશ્વત સુખમાં એ માર્ગે આપણે જઈ પણ શકીએ અને બીજાને પણ લઈ જઈ શકીએ. આપણે ત્યાં ગયા છીએ તો કોઈને આંગળી પકડીને લઈ જઈ શકશું. તો આપણો પરમ આદર્શ હંમેશા એ જ હોવો જોઈએ. અને એ પરમ આદર્શથી અવગત કોણ કરાવે છે? આપણા સદગુરુ. આપણા સદગુરુ પાસેથી આપણને જ્ઞાન મળે છે કે સત્કર્મ કરવું, સત્સંગ કરવો. સત્સંગ એનો મતલબ એ નથી કે કથાઓ ઉપર કથાઓ સાંભળ્યા જ કરીએ. સત્સંગ મતલબ સત્યનો સંગ કરવો જોઈએ, સત્યની રાહ પર ચાલવું જોઈએ, સત્ય બોલવું જોઈએ. સત્યની રાહ એટલે છે પરમાત્માની રાહ. તો સત્સંગ એનો મતલબ એવો નથી કે તમે કથા સાંભળ્યા જ કરો, ગ્રંથોનું વાંચન કર્યા જ કરો, ભગવાનની વાતો કર્યા કરો, એને જ સત્સંગ કહેવાય. સત્સંગ એને કહેવાય છે સત્યનો સંગ. અને જેના જીવનમાં સત્ય ઉતરી જાય છે એનું જીવન તો સત્યની રાહ પર ચાલવા જ લાગે છે. અને સત્યની રાહ પર ચાલીને જ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. આપણને ઓળખી શકીએ. એ સત્યના પથ પર ચાલીને તો થશે ને બધું. અસત્યના માર્ગે ચાલશું, નહીં કરવાનું કરશું, ખોટું બોલશું, ખોટા વિચારો કરશું, ખોટા વર્તન કરશું, બીજાના દિલ દુભાવશું, બીજાનું અહિત કરવાનું વિચારીશું, બીજાને પાછા કેમ પડે એ માટે આપણે ષડયંત્રો કરીશું,
તો જેનું મન આવું છે, જેની વૃત્તિ આવી છે, એ તો ક્યારેય પરમાત્માને પામી ન શકે ને. એ ક્યારેય પ્રભુ સ્મરણ કરી પણ ન શકે, કેમ કે પાત્ર જ નથી કે એ ઈશ્વરનું નામ લઈ શકે. તો પાત્ર આપણે બનવાનું છે. પરમાત્મા તો પ્રાપ્ત જ થયેલા છે, એ તો આપણી અંદર જ છે, પરંતુ આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. તો પરંતુ જ્યારે સત્સંગ પ્રિય લાગે છે, અગર તો સત્સંગ સાંભળતા જેના મનમાં અનેક તર્ક વિતર્કો થતા નથી, તે જીવ મોડો પણ કલ્યાણના માર્ગે ચડી શકે છે. તો ઘણા લોકો આપણે જોયું જ હશે આપણી આસપાસ, કે કોઈ સારી વાત કરતું હોય, સારી કોઈ કથા ચાલતી હોય, કે કોઈ એવો સારો પ્રસંગ ચાલતો હોય, તો આજના સમયના બુદ્ધિમાન લોકો એની અંદર પણ તર્ક વિતર્કો કરશે. એવી તો કેવી રીતે થાય? અમે તો કોઈ ઈશ્વરને જોયા નથી ક્યારે, તો એને ઈશ્વર આ કામ કેમ કરી ગયા? તો જેટલા બુદ્ધિમાન લોકો હોય છે ને, જ્ઞાની લોકો, એ રહી જાય છે. અને જે બિલકુલ અનપઢ હોય છે ને, અને એનું ભાવ છે, એની ભક્તિમાં ભાવ છે, એના હૃદયમાં ભાવ છે, એ હસતા ખેલતા તરી જાય છે. અને કહેવાતા બુદ્ધિશાળી લોકો હંમેશા તર્ક વિતર્કોમાં રહી જાય છે. એને તો હર વાતમાં પ્રશ્નાર્થ છે, કે ઈશ્વર છે કે નહીં, ત્યાં જ પ્રશ્નાર્થ છે. અને છે તો અમે તો નથી જોયો, તો તમારું એ જ્યાં આપણે માનતા પણ નથી કે ઈશ્વર છે કે નહીં, તો એને ઈશ્વરના દર્શન કેવી રીતે થાય? એ પાત્ર તો બનવું પડે ને, નહીતર ઈશ્વર ક્યાં નથી? અણુ અણુમાં એની મોજૂદગી છે, ઈશ્વર ક્યાં નથી, અને એને ક્યાં ગોતવા જવાનો છે? પ્રકૃતિને એવી રીતે નિહારો તો સહી, એ કોઈ મનુષ્યની દેન છે આ પ્રકૃતિ? આપણે આપણા જ શરીરની રચનાની વાત કરી, આ ખોરાક ખાઈએ છીએ, કોણ પચાવે છે? આ શ્વાસ કોણ લે છે? શું શ્વાસ લેવામાં આપણે મહેનત પડે છે? શું આપણે યાદ રાખીને શ્વાસ લઈએ છીએ કે હવે જીવવા માટે બીજો શ્વાસ લેવો પડશે? આપોઆપ જ થાય છે ને બધું. તો આ ઈશ્વર સિવાય કોણ કરી શકે? જેટલું હાથીમાં છે એટલી જ ઇન્દ્રિયો એને કીડીમાં પણ મૂકી છે. કઈ રીતે મૂકી હશે? એક બીજ વાવીએ છીએ, સહસ્ત્ર એમાંથી ઉત્પન્ન થાય છે. તો કઈ શક્તિ છે? ઈશ્વરીય શક્તિ જ છે ને. તો જેને જ્યાં તર્ક છે, વિતર્ક છે, કે આવી રીતે કેવી રીતે ચમત્કાર થાય, આ કેવી રીતે થઈ શકે, ઈશ્વર ક્યાં છે, અમે ક્યાં જોયો છે? તો આપણે જોયો હોય કે ન જોયો હોય, પણ ઈશ્વર તો છે જ. આપણે માનીએ કે ન માનીએ, આપણા માનવા ના માનવાથી સત્ય વાત તો અસત્ય થઈ જતી નથી. એટલે જે કહેવાતા બુદ્ધિશાળી લોકો હોય છે, એ એના પ્રશ્નોમાં, એના તર્ક વિતર્કોમાં રહી જાય છે. અને ભોળા માણસો, અનપઢ માણસો, એનું હૃદયમાં ઈશ્વર પ્રત્યેનું કેટલો ભાવ છે, કેટલો પ્રેમ છે, એ હસતા ખેલતા તરી જશે. ત્યાં કોઈ પ્રશ્ન નથી, ત્યાં કોઈ તર્ક વિતર્ક નથી, માત્ર છે ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા કે ઈશ્વર છે, મારી અંદર જ છે. અને એ વિશ્વાસ જ એનો બેડો પાર કરી દે છે. પરંતુ જે મનુષ્ય સંત પુરુષનો ઉપદેશ ચાલતો હોય કે સત્સંગ સમાગમ થતો હોય, ત્યાં પોતાના જ્ઞાનની બડાઈ મારનારા અને પોતે કંઈક વધુ સમજે છે એમ બતાવનારા મનુષ્યથી સદજ્ઞાન અને સદઉપદેશ ગ્રહણ થતા નથી. તો ઘણી જગ્યાએ કોઈ ઉપદેશ ચાલતો હોય, કોઈ કથા ચાલતી હોય, તો સામેવાળા માણસને અગર એ પ્રસંગ એને ખબર હોય, તો એ પોતાની બડાઈ મારે કે હવે એમ વાત ન હતી, આમ પ્રસંગ હતો, એનાથી વધારે મને ખબર છે ને. તો જ્યાં આટલો અહંકાર છે કે મને બધી ખબર છે, એ લાયક જ નથી ને કોઈ ઉપદેશને, કોઈ સત્સંગને. કેમ કે એને સત્સંગ સાથે કોઈ નિસ્બત જ નથી. એ તો બીજાને બતાવવા આવ્યો છે કે સામો માણસ જે કહે છે એનાથી વધારે જ્ઞાન મારી પાસે છે. એનું જ્ઞાન બતાવવા માટે આવ્યો છે. એ કોઈ જ્ઞાન ઉપદેશ લેવા માટે નથી આવ્યો. એ એની બડાઈ મારવા માટે આવ્યો છે. તો એને કોઈ ફલીભૂત નથી થતું કોઈ જ્ઞાન. કેમ કે સામે વાળો કોઈ ઉપદેશ આપે છે અને એ પોતાના અહંકારમાં રાચે છે કે આ તો મને ખબર જ છે. તો ખબર તો બધી જ છે, જીવ માત્ર ને ખબર છે કે આત્મા પરમાત્મા છે, પણ જોયો કોને?
ત્યાં સુધી પહોંચવાની કોણ પરિશ્રમ કરે છે, કોણ મહેનત કરે છે? કોઈ સંતો છે આજે, કોઈ સદગુરુ છે જે પોતાને આત્મ દર્શન કર્યા હોય, એ આત્માને પરમાત્મામાં એકાકાર કરીને ખુદ પણ બ્રહ્મ સ્વરૂપ બની ગયા હોય. તો ખબર તો બધાને છે, પણ કર્યું કોણે કોણે? તો મને આ ખબર છે, હું આ જાણું છું, તો જાણવાથી શું? જાણે તો આપણે બધા બધું જ જાણીએ છીએ. હર એક વાત આપણા વેદશાસ્ત્ર ગ્રંથોમાં લખાઈ ચૂકી છે. કોઈ વાત બહારની છે જ નહીં. રસ્તો બધાએ સત્યનો રસ્તો બતાવ્યો છે, એક જ છે, એનાથી બહાર કઈ છે જ નહીં. પરમાત્મા અણુ અણુમાં બિરાજમાન છે, ખબર બધાને છે. કોણ એની સાક્ષી માને છે કે હું જે પણ અત્યારે કાર્ય કરું છું એ ઈશ્વર જોવે છે? કોણ એની સાક્ષી જીવે છે? તો ખબર હોવા માત્રથી કઈ જ બનતું નથી, કરવું પડે છે, એ રાહ પર ચાલવું પડે છે. એ માટે મને આટલી ખબર છે, એ અહંકાર મૂકવો પડે છે. એક દાસત્વ ભાવ કે અમે ઈશ્વરના ચરણે અગર મરતા ન આવડે, એવું સમર્પિત થતા ન આવડે, ખુદને મિટાવતા ન આવડે કે હવે હું કઈ છું જ નહીં, જે પણ કરાવે છે ઈશ્વર કરાવે છે, એ કરાવશે એમ હું કરીશ, એ ચલાવશે ત્યાં હું ચાલીશ, એ બોલાવશે એમ હું બોલીશ, એવું સમર્પણ કરતા કદાચ ના પણ આવડે, મટતા ના આવડે, મરતા ના આવડે, તો કમસે કમ થોડું એ તો કરી શકીએ. આપણા અહંકારને તો ધીરે ધીરે મૂકતા જઈએ. થોડો થોડો વિશ્વાસ ઉત્પન્ન કરીએ કે આ બધું કરવા વાળો ઈશ્વર જ છે, આપણે કઈ જ નથી. એના દાસ બનીને રહીએ કે ઈશ્વર જેમ કરાવે એમ કરીએ. પરંતુ આપણે પહેલેથી જ માલિક બનીને બેઠા છીએ. તો પછી એ અહંકાર આપણને અંદર ઉતરવા દેતો નથી. એ અહંકાર પરમાત્માની માલિકી સ્વીકારતો નથી, કેમ કે ખુદ માલિક બનવું છે એટલે એ રહી જાય છે. તો એવા લોકો માટે જ્ઞાન ઉપદેશ કે સત્સંગ એ કોઈ ફળીભૂત નથી થતો, કોઈ ફળ નથી આપતું. પોતે કંઈક વધુ સમજે છે એમ બતાવનારા મનુષ્યથી સદજ્ઞાન અને સદુપદેશ ગ્રહણ થતા નથી. તેથી તેમની આવડતના અહમપદમાં જ તેમનું તમામ રહી જાય છે. ત્યારે કેટલાક આસુરી બુદ્ધિના મનુષ્યો માત્ર અવરોધ કરવામાં જ પોતાનું બુદ્ધિ પ્રાબલ્ય બતાવી નિરર્થક લવારા કરીને પોતાની વાત હાકે રાખે છે. આસુરી બુદ્ધિ એટલે ધર્મ, ધ્યાન, સત્કર્મ, યોગ, સાધના, સત્સંગ આદિ શુભ કર્મમાં અંતરાય નાખવાની યા રોકવાની યા મશ્કરી કરવાની વૃત્તિને શાસ્ત્રકારોએ આસુરી બુદ્ધિ માની છે. ઘણા લોકો એવા હોય છે ને, આપણે આસપાસ જ આપણે જોયા પણ હશે, જે લોકો અહંકાર કરે છે કે સામેવાળાને ખબર છે એનાથી વધારે તો મને ખબર છે. તો એવા અહંકારી માણસોને પણ ઉપદેશ ફલીભૂત થતો નથી. અને બીજા હોય છે આસુરી બુદ્ધિવાળા, જે એમાં તર્ક વિતર્કો ઉભા કરશે. એ ઉભો થઈને કહેશે કે આનું તમે સાબિતી આપો. જો કોઈ ગ્રંથ વાંચતું હશે, કોઈ સારું આપણા પાવન ગ્રંથોનું વાંચન થતું હશે, એનો ઉપદેશ આપતા હશે, તો એ ત્યાં પણ ઉભા થઈને એની સાબિતી માંગશે. તો એ વચ્ચે નડે છે, એને પોતાને કંઈ પ્રાપ્ત કરવું નથી. એ એની અહંકારમાં કે અમે તો ઈશ્વરને જોયો નથી, અમારી સાથે તો એવું કંઈ થયું નથી, ક્યાં છે ઈશ્વર બતાવો. તો આને કહેવાય છે આસુરી બુદ્ધિ. જેને કંઈ પ્રાપ્ત નથી કરવું, માત્ર ને માત્ર નડવા માટે આવ્યો છે. એ કોઈ ઉપદેશ સાંભળવા નથી આવ્યો, એ માત્ર બીજાને નડવા માટે આવ્યો છે, ખોટે ખોટી લવારી કરીને કે જો મને કેટલું ખબર પડે છે કે હું વચ્ચે ઊભો થઈને જે ઉપદેશ આપે છે, જે સત્સંગ કરે છે, જે કથા કરે છે, હું એને પણ પ્રશ્ન કરી શકું એમ છું, એટલી બુદ્ધિ મારામાં છે. તો એની બુદ્ધિ બતાવવા એ ત્યાં ગયો છે. એ કોઈ જ્ઞાન અર્જિત કરવા માટે નથી ગયો, એ કોઈ સંકલ્પ કરવા નથી ગયો કે હા આપણા વેદોમાં, શાસ્ત્રોમાં જે લખ્યું છે એ પ્રમાણે જીવનને જીવવું જોઈએ. એ કંઈ જાણવા માટે નથી ગયો, એ માત્ર ને માત્ર પોતાની બુદ્ધિ બતાવવા માટે ગયો છે બીજાઓ પાસે કે હું કેટલો હોશિયાર છું, હું સામેવાળાને ખોટો પાડી દઈશ, કે સાબિતી આપો. તો સત્યની સાબિતી શું હોય?
સત્ય જે છે ત્યાં તર્ક ન ચાલે, ત્યાં વિશ્વાસ એ કરવો જ પડે. નહીતર તર્ક કરતા કરતા જિંદગી નહીં, જિંદગીઓ ચાલી જાય છે, પણ એનો જવાબ નહીં મળે. ખોટે ખોટી લવારી કરવામાં એ જવાબ નહીં મળે. અગર જવાબ જાણવાની એટલી જ પ્યાસ છે તો ખુદ ભીતર ઉતરો, ખુદ પરમાત્માને જાણવાની કોશિશ કરો, ખુદ સત્યને જાણવાની કોશિશ કરો. લવારી કરે શું થશે? એમાં તો જન્મો બગડી જશે અને જતા રહેશે, પરંતુ કંઈ જ હાથમાં નહીં આવે. તો આને આસુરી બુદ્ધિ કહેવાય. એક વખતે અહીં પધારેલા મહાન જ્ઞાન યોગી તપોનિષ્ઠ ઉદ્દાલક મુનિએ જનતાને બોધ આપ્યો હતો કે મનુષ્ય પાપથી છૂટવાનો અને હવે પછી કોઈ પાપ ન કરવાનો નિશ્ચય કરીને પ્રભુ સમક્ષ યા પોતાના આત્માને ઉદ્ધારે તેવા સદગુરુ સમક્ષ પોતાના કરેલા પાપની ક્ષમા યાચી પ્રણવ ઉપાસના કરવી કે જેથી અજ્ઞાન દશામાં કરેલા પાપો ભસ્મ થાય એવો ઉપદેશ કર્યો હતો. ત્યારે એક આસુરી બુદ્ધિ માનવે તેમને પ્રશ્ન કર્યો કે તમે કેટલા પાપ કર્યા છે તેનો સભા સમક્ષ એકરાર કરો, પછી બીજાને પ્રભુ ગુરુ પાસે પાપ કબૂલી ક્ષમા યાચવા કહો. તો કોઈ સંત સારો ઉપદેશ આપતા હોય તો ઉદ્દાલક મુનિ એ તો કેટલા મહાન હતા. તો એને તો સત્ય વાત કહીને કે પ્રભુ સમક્ષ યા પોતાના સદગુરુ સમક્ષ જે પાપ થઈ ગયા છે એ પોકારી લ્યો અને હવે પછીથી પાપ નહીં થાય એનો સંકલ્પ કરો. તો એ તો સાચી વાત છે ને. પરંતુ જે આસુરી બુદ્ધિ વાળા લોકો હોય છે એમાંથી પણ પ્રશ્ન ઉઠાવે છે કે તમે કેટલા પાપ કર્યા છે એ પહેલા તમે પોકારો. તો જે સંતો કરી ગયા છે એનું શું પાપ હોય? એનો તો હર પલ એક સદુપયોગમાં ગયો છે ને, હર પલ ઈશ્વરની ખોજમાં ગયો છે, એને કેવું પાપ? જેને પાપ કર્મ કરવું છે એ તો ઈશ્વરની રાહમાં કદી ચાલી જ ન શક્યા હોય ને. જેની સદબુદ્ધિ જેનામાં છે નહીં. બુદ્ધિ તો બધામાં છે, જીવ માત્રમાં છે બુદ્ધિ, પરંતુ સદબુદ્ધિ અત્યારે કોઈકમાં છે. તો જે સંતે એ રાહ જોઈ, જે સંતે ઈશ્વર તરફનો રાહ એને ચૂન્યો, એ વ્યક્તિથી પાપ કેવી રીતે થાય? અગર જેને ખોટું કરવું છે, ખરાબ કરવું છે, એ તો ક્યારેય સત્યની રાહ પર ચાલવા તૈયાર પણ નહીં થાય. અગર એ ચાલીને ત્યાં પહોંચ્યા છે તો એ કેટલા પવિત્ર મૂર્તિ હશે, કેટલી પાવન મૂર્તિ હશે. પાપ તો એનાથી કોસો દૂર રહે ને. પરંતુ જેને આવી અસુરી બુદ્ધિ છે એ ત્યાં પણ પ્રશ્ન કરશે કે તમે કેટલા પાપ કર્યા છે એ પહેલા તમે કહો. ત્યારે ઉદ્દાલક મુનિએ તેને કહ્યું કે મેં બીજાઓ સમક્ષ પાપ કરવા કોઈને કહ્યું નથી અને પ્રભુ કે સદગુરુ જે તારી શકે તેવા હોય, અર્થાત જે માતા વિષ્ઠાથી ખરડાયેલા બાળકને સ્વચ્છ કરે છે, રડતું હોય ત્યારે ઉઠાવી લે છે, એને રોવા દેતી નથી, તેમ જે સદગુરુ આવા માતૃ પ્રેમ વડે પાપથી ખરડાયેલા શિષ્યને સ્વચ્છ કરી મોક્ષ પ્રાપ્તિ સુધી ઊંચે ઉઠાવી જાય તેવાની સમક્ષ પાપ કબૂલવા કહ્યું છે. તો આ ઉદ્દાલક મુનિ કહે છે કે મેં કોઈ બીજાઓ સામે પાપનું કબૂલાત કરવાનું નથી કહ્યું, પરંતુ એક વિષ્ઠાથી ખરડાયેલું એક બાળક હોય છે તો શું માને કોઈ પ્રકારનું એવું થાય? એને કોઈ સુખ ચડે? એ માને શું એમ થાય કે આને કેવી રીતે હું સાફ કરીશ એવો પ્રશ્ન પણ થાય? એ તો એટલી જ મમતાથી એને સાફ કરશે, સ્વચ્છ કરશે કે મારું બાળક છે. કેટલો પ્રેમ, કેટલી મમતા! કોઈ પણ સ્થિતિમાં એ સ્વચ્છ છે ત્યારે પણ એટલો જ પ્રેમ છે, એટલી જ મમતા છે. અને જ્યારે વિષ્ઠાથી પૂરું ભરાયેલું શરીર છે, પૂરો વિષ્ઠાથી ખરડાયેલો છે, ત્યારે પણ એટલો જ પ્રેમ છે. કેમ કે ત્યાં કોઈ ભેદ નથી, એ પ્રેમ જ છે. એ મમતાની ત્યાં એ ઝરણું વહે છે, અવિરત વહે છે એક માના દિલમાં. તો એવી રીતે ઉદ્દાલક મુનિ કહે છે કે કોઈ સંત પુરુષ, કોઈ સદગુરુ એ પાપથી ખરડાયેલો એના શિષ્યને સ્વચ્છ કરી શકે, તેના પાપોને દૂર કરી શકે, સત્યની રાહ બતાવી શકે, એને એક માતૃ પ્રેમ જે સદગુરુમાં હોય કે આ મારું બાળક છે, પાપથી ખરડાયેલું હોય તો શું,
છે તો મારું બાળક. આવા સદગુરુ, એની સમક્ષ આપણાથી જે પણ પાપ થઈ ગયા હોય એની કબૂલાત કરવી જોઈએ. અને આગળ હવે આપણે પાપ નહીં કરીએ એનો સંકલ્પ લેવો જોઈએ સદગુરુ પાસે, કે થઈ તો ગયા છે, એ તો હવે હાથમાંથી એ સમય સરી ગયો. જે પાપ થઈ ગયું છે એ તો આપણે ભોગવવું જ પડશે. પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી, એ તો આપણે ભોગવવું જ પડશે. પરંતુ હવે નવું પાપ નહીં કરીએ એ આપણે સંકલ્પ લેવો જોઈએ એવા સદગુરુ સામે. ગુરુઓ તો દુનિયામાં અઢળક છે, કોઈ પાર નથી, પાર વિનાના છે. પરંતુ જે ગુરુની અંદર એ દેવત્વ નથી એ ગુરુ જ કહેવાય. પણ સદગુરુ કોઈક હોય, અને જો એવા સદગુરુ પ્રાપ્ત થઈ જાય અને પછી એ આપણે જો ન કરી શકીએ તો આપણા જેવું મૂર્ખ તો આપણને ક્યાંય આ દુનિયામાં જોવા નહીં મળે. કે સદગુરુ આવા પ્રાપ્ત છે છતાંય આપણે કઈ પ્રાપ્તિ ન કરી શકીએ. તો વારે વારે સદગુરુ નથી આવતા. આ મોકા તો કઈ કેટલાય જન્મોના પુણ્યનો ઉદય થાય ને ત્યારે એક મોકો આપણને આવે છે કે મનુષ્ય દેહ મળે, અને એ દેહ મનુષ્ય દેહ મળતા એક સદગુરુ પણ પ્રાપ્ત થાય. આવી પ્રાપ્તિ કરવી એ પણ બળભાગીની વાત છે. તો એવા સદગુરુ સમક્ષ આપણે આપણા પાપોનો એકરાર કરીએ, બીજા પાપો નહીં કરીએ એનો સંકલ્પ કરીએ, કેમ કે એ સદગુરુ છે. એ પાપોથી ખરડાયેલા શિષ્યને પણ સ્વચ્છ કરી દેશે, પાપોમાંથી મુક્ત કરાવી શકશે. આગળ પાપ ન થાય એ માટે એ શિક્ષા આપી શકશે, એ સમજાવી શકશે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે સત્યની રાહ પર ચાલવું, કેવી રીતે આત્મદર્શન કરવા, કેવી રીતે આ બહિર્મુખીને જીવનને અંતર્મુખી કરવું, એ સમજાવી શકશે. તો પાપથી ખરડાયેલા શિષ્યને સ્વચ્છ કરી મોક્ષ પ્રાપ્તિ સુધી ઊંચે ઉઠાવી જાય તેવાની સમક્ષ પાપ કબૂલવા કહ્યું છે. આવા જ્ઞાનનિષ્ઠ મનુષ્યો કોઈ પાપીના ઉપર તિરસ્કાર કરતા નથી. તો જે જ્ઞાનનિષ્ઠ મનુષ્ય હોય છે ને એ ક્યારેય વ્યક્તિને તિરસ્કાર નથી કરતા. એ એના કરેલા પાપથી અવશ્ય તિરસ્કાર થાય, પરંતુ એ વ્યક્તિને તિરસ્કાર નથી કરતા, કેમ કે એનું હૃદય તો પૂર્ણ પ્રેમથી ભરાયેલું છે. જ્યાં સુધી હૃદય પ્રેમથી ભરાયેલું નથી ત્યાં સુધી તો પરમાત્મા સુધી પહોંચવું અશક્ય છે. તો જેનું હૃદય જ પ્રેમથી ભરાયેલું છે ત્યાં ગુસ્સો, નફરત, ઘૃણા, સ્વાર્થ, ઈર્ષા, દ્વેષ એ કોઈ દોષ જ નથી, જગ્યા જ નથી. પૂર્ણ હૃદય પ્રેમથી ભરેલું છે એ જ વ્યક્તિ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે ને, એને જ પરમાત્મા ઉપલબ્ધ થઈ શકે, એને જ આનંદ ઉપલબ્ધ થઈ શકે. તો એની અંદર તિરસ્કાર ક્યાંય છે જ નહીં, ગમે એટલો પાપી કેમ ન હોય. એ આપણે જ્યાં સુધી નથી સમજતા ત્યાં સુધી આપણને ભેદ રહે છે કે ભાઈ આ પાપી છે ને આ સત્કર્મ કરે છે, આ પુણ્યશાળી છે. એ ભેદ આપણે છે. સદગુરુને મને કોઈ જ ભેદ નથી, કેમ કે એ આ શરીરના ચોલા દેખતા જ નથી. જે બ્રહ્મમાં એકાકાર થઈ ગયા છે, જે આ શરીર મન બુદ્ધિથી ઉપર ઉઠી ગયા છે, હર ઇન્દ્રિયોથી ઉપર ઉઠી ગયા છે, એની સામેવાળાનું શરીર દેખાતું પણ નથી કે આ પાપી છે કે આ પુણ્યશાળી છે. તો એ પાપને તો તિરસ્કાર કરી શકે કે એ પાપમાંથી કેવી રીતે બચવું એનો રસ્તો પણ બતાવી શકે, પરંતુ તિરસ્કાર ન કરી શકે. સદગુરુ ક્યારેય પણ તિરસ્કાર ન કરી શકે. સામે કોઈ પણ હોય, પાપીમાં પાપી પણ કેમ ન હોય, એને માટે તો એક સમાન, કેમ કે એ હર ભેદથી ઉપર ઉઠી ગયેલા છે, હર ભેદથી પરે છે. પરંતુ જે મનુષ્યો સામાના પાપ જોઈ તેની હાંસી કરે છે વા લોકમાં નિંદા કરે છે તેવા કોઈની પાસે અગર તેવાની હાજરીમાં કદી પાપ કબૂલ કરાય જ નહીં, કેમ કે શાસ્ત્રકારોએ આયુષ્ય, ધન, પોતાનું યા ઘરનું છિદ્ર, મંત્ર, ઔષધ, દાન, માન, અપમાન આ વસ્તુઓ ગુપ્ત રાખવા કહેલું હોવાથી પાપને જનતા સમક્ષ કહેવાનું નથી, કેમ કે જે પાત્ર નથી
જેની અંદર ગુસ્સો છે, જેની અંદર સ્વાર્થ છે, જેની અંદર નિંદા કુથલી કરવાનું આદત છે, જેને એમાં જ પરમ સુખ માને છે. અગર એવા લોકો સમક્ષ આપણે પાપનો એકરાર કરીએ તો એ તો પૂરા જગમાં આપણી હાંસી કરે ને પૂરા જગમાં એ વાત ફેલાવે. એ તો રાઈનો પહાડ કરીને ફેલાવે ને કે આને તો અમારા સમક્ષ આ કહ્યું છે કે આણે આવું પાપ કર્યું છે. તો એવા લોકો સમક્ષ પાપનો એકરાર કરીને શું મળશે? શું એ કોઈ લાયક છે? એ શું આપણને પાપમાંથી ઉદ્ધાર કરાવી શકશે? આપણો એ ખુદ જ લાયક નથી. તો એવા લોકોની સામે પાપને પોકારવું, એમાં નથી સામેવાળાનું કઈ સારું થવાનું, નથી આપણું કઈ સારું થવાનું, એ જગ હાંસી જ થવાની છે. તો આ બધું જે લખ્યું છે શાસ્ત્રકારોએ શાસ્ત્રોમાં, તો એ કઈ ખોટું નથી. ભજન, ભોજન, માન, અપમાન, પાપ એ બધું ગુપ્ત રાખવું જોઈએ. એ બધાને કહેવાની વસ્તુ નથી, પરંતુ સદગુરુ સમક્ષ એક પણ વાત છુપાવવાની એ કોશિશ પણ ન કરવી જોઈએ. કેમ કે સદગુરુથી કોઈ વાત છીપી હોતી જ નથી. આપણે છુપાવીએ પરંતુ એનાથી છુપી હોતી જ નથી, કેમ કે એની આંખ તો ખુલી ગઈ. એ તો બ્રહ્મમાં એકાકાર થઈ ગયા છે, હર જગ્યા મોજૂદ છે. એની મોજૂદગી હર જગ્યા પર છે, આપણી અંદર, આપણી બહાર, આપણી નાડી નાડી, આપણી નસ નસમાં એની મોજૂદગી છે, એની સાક્ષી છે. એને જોયું છે આપણે શું કર, એને એ પણ જોયું છે કે આપણે કેટલા જન્મોથી કેવા કેવા કર્મો કરીને આવ્યા છીએ. એ આપણને આ ચામડાની આંખથી નથી જોતા કે એ આપણે ચામડાની આંખથી જોઈએ છીએ એટલે જે સામું હોય છે એટલું જ આપણને દેખાય છે, પરંતુ એની તો અંદરની દ્રષ્ટિ ખુલી ગઈ છે. એ તો આપણા જન્મો જોઈ શકે છે, હર કર્મ જોઈ શકે છે. તો આપણે શું સદગુરુ પાસે છુપાવવાના? આપણે છુપાવીએ તો પણ એનાથી છુપું રહેવાનું નથી, એને તો પહેલેથી ખબર છે. આપણે તો જ્યારે કોઈ કર્મ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે મેં આ કર્યું. સદગુરુને તો પહેલેથી ખબર હોય છે કે આના જીવનમાં આમ બનવાનું છે. તો ક્યારેય આપણું જીવન એક ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ આપણા સદગુરુ પાસે. સદગુરુથી કોઈ વાત છીપી ન રાખવી જોઈએ. ભલે એને ખબર છે, છતાં પણ આપણી ફરજમાં આવે છે, આપણા ધર્મમાં આવે છે કે એક શિષ્યએ પોતાનું જીવન એકદમ સદગુરુ પાસે ખુલ્લું મૂકી દેવું જોઈએ, ખુલ્લી કિતાબની જેમ. પરંતુ મને મારા પાપ કહેવામાં અને કબૂલ કરવામાં વાંધો નથી, પણ જો તમે મારા પાપ ધોવાનો અગર ધોઈ ન શકો તો તે પાપ તમારા માથે લેવાનો વિશ્વાસ આપતા હો તો કહું. ઉદ્દાલક મુનિ કહે છે કે શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જે સદગુરુ પાપથી ખરડાયેલા વ્યક્તિને એ પાપથી મુક્ત કરાવી શકે, એક સત્યની રાહ બતાવી શકે, સત્યની રાહ પર ચલાવી શકે, એ પાપોમાંથી કેવી રીતે મુક્તિ મળી શકશે એનો રસ્તો બતાવી શકે, એવા સદગુરુ પાસે પાપ પોકારાય. પરંતુ બધા સામે પોકારવાના નથી. છતાં હું તૈયાર છું, હું તમારી સામે મારા પાપ પોકારવા તૈયાર છું, પરંતુ તમે જો એ પાપમાંથી મુક્ત મને કરવાના હો, અગર મુક્ત ન કરાવી શકો તો મારા પાપનો બોજો તમે લઈ લેવાના હો તો હું તમને કહું. પેલા પૂછનારે કહ્યું કે હું તમારા પાપ લઈ શકું નહીં. ત્યારે ઉદ્દાલક મુનિએ કહ્યું, સભાજનો, હું પ્રથમ પાપી હતો, મોહ અને વાસનાથી ઘેરાયેલો હતો, પરંતુ મારા તમામ પાપ પશ્ચાતાપથી, સત્કર્મથી તેમજ જ્ઞાન અગ્નિ પ્રગટ થવાથી ભસ્મ થયેલા છે. તેથી હાલ મારી પાસે સિલકમાં કઈ પાપ રહ્યું નથી, ત્યાં હું ક્યાં પાપને જણાવું? તો વ્યક્તિ કઈ માના કુખેથી જન્મ લે ત્યારથી જ તો જ્ઞાની હોતો નથી ને, ત્યારથી તો એ પોતાને ઓળખનારો હોતો નથી ને, ત્યારથી જ તો એને પરમાત્માની ખોજ હોતી નથી ને. જન્મ લેતાની સાથે જ પરમાત્માની ખોજ એ ત્યારે તો હોતી નથી. એટલે ઉદ્દાલક મુનિ કહે છે કે પહેલા હું મોહ માયામાં ફસાયેલો હતો, પરંતુ જે જ્ઞાનાગ્નિ જાગી અંદર અને મારા એ મોહ માયા અંદર બળીને ભસ્મ થઈ ગયા. તો એ જે મોહ માયા રૂપી હું જ્યારે જીવ્યો હતો એ પાપ હતું, પરંતુ એ જ્યારે બળી ગયું સત્કર્મથી, પ્રભુ સ્મરણથી,
ખુદના આત્માને ઓળખવાથી, પશ્ચાતાપથી, તો જે પાપ બળી ગયું છે, તો અત્યારે તો મારી પાસે સંચિત થયેલું કોઈ જ પાપ નથી, તો હું તમને કઈ રીતે કહી શકું? હું અત્યારે પાપથી ખરડાયેલો છું કે મુક્ત છું એ સમજવાની શક્તિ અને સત્ય શોધવાની જ્ઞાન શક્તિ જેનામાં નથી, તેણે આવો પ્રશ્ન પૂછવો અનુચિત છે. તો જે વ્યક્તિને કઈ ખબર જ નથી, એ એમ પૂછે કે તમે તમારું પાપ પહેલા કહો, તો શું થાય? એ સામેવાળો કદાચ એનું પાપ કહેશે તો શું મુક્ત કરવાની એનામાં શક્તિ છે? અને મુક્ત કરવાની શક્તિ પણ નથી, તો સમજવાની શક્તિ છે? સમજવાની એ શક્તિ નથી, તો શું સત્ય શોધવાની શક્તિ છે કે સામેવાળો સાચું જ કહે છે કે ખોટું કહે છે? શું એને કઈ સમજ છે? તો સત્ય શોધવાની જ્ઞાન શક્તિ જેનામાં નથી, તેને આવો પ્રશ્ન પૂછવો અનુચિત છે. આવા વર્તનથી તે શુભ ને બદલે અશુભ કર્મના ગૃહીતા બને છે. પૂછનારે ઉભા થઈ પશ્ચાતાપ કરી ઉદ્વિગ્ન થઈને પોતાની ભૂલ માટે ઉદ્દાલક મુનિની ક્ષમા યાચી. ત્યારે ઉદ્દાલક મુનિએ કહ્યું કે સામાના પાપ ન જોતા તમારા પોતાના જ પાપ દોષ શોધો અને તમારી શક્તિ બહારનું એક પણ વચન ઉચ્ચારી કોઈ સંતના હૃદયને ખીન ન કરશો. તો પાપ જોવાની દ્રષ્ટિ એ ઇન્દ્રિય જીવ માત્રમાં ઈશ્વરે આપી છે. તો એ ઈશ્વરે આપણને બીજાના પાપ જોવા માટે એ દ્રષ્ટિ નથી આપી, આપણા પાપ જોવા માટે આપી છે કે આપણે આપણા દોષને ઓળખી શકીએ અને એ દોષ મુક્ત આપણે જીવન જીવી શકીએ, એ દોષોને દૂર કરી શકીએ, એટલા માટે એ દ્રષ્ટિ આપી છે. પરંતુ આપણે હંમેશાથી જ દોષ જોઈ શકીએ છીએ, એ આપણી આવડત છે, પરંતુ એ આવડતનો કોઈ સદુપયોગ આપણે નથી કરી શકતા, કેમ કે એ દોષ આપણે બીજાના જોઈએ છીએ. બીજાને આપણે સુધારી શકવાના નથી. બીજા જે કર્મ કરે છે એ આપણા શિરે આવવાના નથી. તો પછી પૂરી જિંદગી બીજાને જોઈને આપણે આપણી જિંદગી તો ક્યારે જીવશું? આપણા દોષો ક્યારે આપણે જોશું? આપણા દોષોને આપણે ક્યારે દૂર કરશું? આપણે ક્યારે સત્યના માર્ગ પર ચાલશું? જો બીજા શું કરે છે, બીજા કેટલું કમાય છે, બીજા ક્યાં જાય છે, બીજા આ શું કામ કરે છે, બીજા આ શું કામ બોલે છે, બસ બીજા ઉપર આધારિત જિંદગી, માણસ એકવાર ભૂલી જાય છે કે મારી પણ જિંદગી છે, મને પણ ઈશ્વરે માનવ દેહ આપીને એક મોકો આપ્યો છે, અને આ બીજાનું જોવામાં આપણી પૂરી જિંદગી વ્યર્થ ચાલી જાય છે. ક્યારેય ન જોયું કે હું શું કામ આવ્યો છું આ ધરતી પર, મારી અંદર કેટલા દોષ છે, મારે શું કરવાનું હતું, એ જોવાનું રહી જાય છે. બીજાની બધી ખબર હોય છે, બીજો કેટલી છીક ખાય છે એ પણ ખબર હોય, કે બાજુવાળાને આજે તબિયત સારી નથી એ પણ ખબર હોય, કે આજે અવાજ આવ્યો હતો, પરંતુ આપણને આપણા જ દોષોની ખબર નથી હોતી. ક્યારેય આપણે આપણું અવલોકન કરતા જ નથી. તો ઈશ્વરે એ દ્રષ્ટિ તો આપી છે કે આપણે દોષને જોઈ શકીએ, પરંતુ એ આપણે હંમેશા દુરુપયોગ કરી એ ઇન્દ્રિયને, બીજાના દોષને જોઈને. અગર એટલા જ ખુદના જોઈ લઈએ અને એ દોષ દૂર કરીએ તો આપણે ક્યાં પહોંચી શકીએ? આપણે કેવું દોષ મુક્ત, દોષ રહિત જીવન જીવી શકીએ, પરંતુ એ કોઈને વિચાર નથી. બીજાના દોષ જોવાનો મજા આવે, કેમ કે અંદર અંદર માણસને ખબર હોય છે કે હું પણ ક્યાં જે કરવા માટે જન્મ લીધો છે એ કરું છું. બીજા નથી કરતા તો એ ખુશ થાય છે કે હું એકલો જ નથી, આ બીજા પણ છે મારા સતવારામાં, એ પણ મારી જેમ જ જીવે છે બહિર્મુખી થઈને. એને પણ કોઈ ખોજ નથી ઈશ્વરની, એને પણ કોઈ ખોજ નથી આનંદની, એને પણ જીવન આ શ્વાસ વ્યર્થ જાય છે એનો કોઈ અફસોસ નથી, મને પણ નથી. તો એ ખુશ થાય છે. જેવી રીતે એક ચોર દોડતો દોડતો જતો હોય ને બીજો ચોર જો નજરમાં એને આવી જાય તો એનો ડર જતો રહે છે કે હું એકલો ચોર નથી, આ પણ દોડે છે ચોરી કરીને, હવે બે સાથે થઈ ગયા. એવી રીતે આપણી જિંદગી જતી રહે છે. સંતને ગમે તેટલા સતાવશો તો એ તે ક્ષમા આપશે, પણ તમારા અંતરમાં રહેલ પાપ અને પ્રપંચનો કીડો તમે કેવી વૃત્તિથી પૂછ્યું, અગર કેવું કર્મ કર્યું હતું તે જાણતો હોવાથી તમને કરડી ખાશે.
તો માણસ જે પાપ કરે છે ને એનું અંતર તો એને શાંતિ નહીં લેવા દે. પાપી મનુષ્ય હોય છે, એના પાપનું ફળ એને ત્યારે જ મળે છે. એવું નથી કે એને એ મૃત્યુ પામશે પછી એ નરકમાં જશે ત્યાં એને ફળ મળશે. પાપી મનુષ્યને ઈસી ક્ષણ એના પાપનું ફળ મળતું જ હોય છે. કેમ કે અંદરથી એની આત્મા ડંખે છે, એને ખબર હોય છે કે મેં આ ન કરવાનું કર્યું છે. તો એ કઈ બીજાને તો પોકારીને ન કરે, કહે ને કે મેં આ ખોટું કર્યું છે. એ બીજાને તો ન કહે, પરંતુ એ પોતે જે કર્યું છે એ પોતાનાથી શું છુપાવી શકશે? એ દુનિયાથી છુપાવી લેશે, પણ પોતાથી તો નહીં છુપાવી શકે ને, કેમ કે કર્યું છે એણે જ કર્યું છે. તો એને જીવનમાં ક્યારેય શાંતિ નહીં મળે, કેમ કે કર્યું છે એને ખબર છે કે આ સારું નથી કર્યું, પરંતુ એ બીજાને થોડું જ કહી શકશે. એટલે અંદર એ તડપતો રહે છે. તો પાપનું ફળ એને ત્યારે જ મળી જાય છે. જેવી રીતે સત્કર્મ કરીએ ને તો એનું સારું ફળ પણ આપણને તરત જ મળી જાય છે. આપણને અંદરથી એક શાંતિ મળે છે, એક સંતોષ મળે છે, એક આનંદ મળે છે. કંઈક કર્યું આજે, કંઈક બીજા માટે કર્યું, પરોપકાર કર્યું, તો એ શાંતિ શું એ આપણું ફળ નથી? કોણ કહે છે કે સત્કર્મનું ફળ નથી? ક્યારેક અહેસાસ તો કરો, મહેસૂસ તો કરો. સત્કર્મનું ફળ ઈસી ક્ષણ મળે છે, એ જ ક્ષણે મળી જાય છે. પરંતુ આપણે આપણી સાથે એટલું જોડાણ નથી આપણું. એ કેવી અનુભૂતિ થઈ આનંદની, અંદર ચિત્તમાં કેટલી શાંતિ થઈ, પરંતુ આપણે આપણી અંદર જોયું જ નહીં. આપણે ત્યારે પણ ક્યાં જોયું? સામેવાળા તરફ, કે સામેવાળો હવે મને ધન્યવાદ કહે છે કે નહીં, સામેવાળો હવે મારા વખાણ કરે છે કે નહીં, કે હું એને કામ લાગ્યો, સામેવાળો હવે 2-5 માણસોને મારી વાત કરશે કે નહીં, કે આ મને કામ લાગ્યો. તો સામેવાળાને જોવામાં એ જે આનંદની પળ હતી એ ખોઈ નાખી. જો ત્યારે એ કરી દીધું અને ત્યાં જ વાત પૂરી થઈ ગઈ. આપણી ફરજ હતી, માનવ હોવાની ફરજ છે કે બીજાને કામ લાગવું. કેમ કે આપણે જાનવર નથી કે આપણું જ પેટ ભરી લઈએ. આપણે માનવ છીએ. જ્યાં પણ આપણે જેની પણ મદદ કરી શકતા હોય તત્પર રહેવું જોઈએ, કરવી જોઈએ. માનવ છીએ આપણે, માનવતા હોવી જોઈએ, એને જ માનવ કહેવાય. તો જે કર્યું છે એ તો આપણી ફરજ હતી, એ ફરજ નિભાવી અને વાત ભૂલી ગયા. અને પછી તરત પોતાની અંદર જો કેટલો શાંતિનો અનુભવ થશે. કંઈક કર્યાનો, કંઈક સારું કર્યાનો આનંદ થશે. પરંતુ આપણે આનંદથી વંચિત રહી જઈએ છીએ કે સામેવાળો મને હવે ધન્યવાદ ક્યારે કહે, સામેવાળો મારા વખાણ બીજા પાસે કરશે કે નહીં, કે મેં એને મદદ કરી. એ જોવામાં આપણે આપણી અંદર જે શાંતિ પ્રગટ થઈ, જે આનંદ પ્રગટ થયો, એનાથી આપણે વંચિત રહી ગયા. એટલે આપણી સાથે જોડાણ હોવું જોઈએ. પૂરી જિંદગી બીજાને આધારિત, જિંદગી આપણી છે, બીજાને આધારિત શું કામ આપણે જીવીએ છીએ? જો આપણે આપણી સાથે જોડાણ હોય તો સત્કર્મ કર્યા પછી આપણે ફરીથી આપણી અંદર જોઈ શક્યા હોત, તો એ આનંદની અનુભૂતિ લઈ શક્યા હોઈએ. પરંતુ આદત જ નથી, બીજા ઉપર જ આદત છે, એટલે આપણે ત્યારે બીજા ઉપર જ જોવાના. ભલે ધર્મ, ધ્યાન, પ્રભુ ભક્તિ ઓછા કરજો, પણ સંત પુરુષની અવજ્ઞા કરશો નહીં. ભલે સંતોને ન પૂજશો, પણ તેમની સાથે તમારી હોશિયારી, ચાલાકી ન ચલાવશો. કદાચ ભક્તિ ન કરતા અજ્ઞાનતામાં પાપ કરશો, અગર વિષય વાસનામાં ડૂબ્યા રહેશો તો પણ તમારી સદગતિ જરૂર થશે. પરંતુ જો પ્રભુ ગુરુ સમક્ષ સહેજ પણ દંભ કરશો તો જન્મ જન્માંતરે પણ તમારા આત્માની સદગતિ થશે નહીં. અગર તમે વિષય વાસનામાં રચ્યા પચ્યા રહો તો એ તમારું શરીરનું કર્મ છે, એ પ્રમાણે યોનિ તૈયાર હશે. કે ખાલી એક શરીરની જ મોહ માયા છે, પોતાનું પણ શરીરનું એ ધ્યાન રાખે છે, બીજું પણ એ શરીર જ ત્યાં જ ધ્યાન છે, કોણ સરસ છે કોણ નહીં. એ માણસ જન્મ જન્માંતર સુધી શરીરથી ઉપર નથી ઉઠી શકતો, કેમ કે એ શરીરમાં જ રચો પચ્યો છે. તો આ શરીર કેટલા દિવસ ગમવાનું છે? 4 દિવસ જોવાની હોય ત્યાં સુધી. પછી શરીરની વાસના રાખવી અને જીવન બગાડવું, જન્મ બગાડવો,
ખાલી આ શ્વાસા ભરીને આપણે ચાલ્યા જઈએ છીએ. એક શ્વાસનો પણ સદુપયોગ ન કરી શક્યા. કેટલી મૂર્ખાઈની વાત છે. પરંતુ છતાં પણ એનો ક્યારેક ઉદ્ધાર થશે, એ ક્યારેક સમજશે, ક્યારેક તો ઊભી જશે શરીરથી, તો એનોય ઉદ્ધાર થશે. પરંતુ જે સદગુરુ સમક્ષ દંભ કરે ને, ત્યાં ચાલાકી વાપરે, ત્યાં અહંકાર કરે, એનો જન્મ જન્માંતર સુધી ક્યારેય ઉદ્ધાર નહીં થાય. સદગુરુનું દિલ જ્યારે દુભાયું ને, એની ક્ષમા ઈશ્વર પાસે છે જ નહીં. સદગુરુ પાસે તો ક્ષમા જ છે, એ તો ક્ષમા જ કરી દેશે. પરંતુ ઈશ્વર પાસે તો ન્યાય સરખો છે ને. ઈશ્વર ક્ષમા નહીં કરે. એ પાપ જન્મ જન્માંતર સુધી આપણો પીછો નહીં છોડે. માટે જેમ વ્યવહારિક દરેક કાર્યોમાં આગમચેતી વાપરી અગાઉથી સાહિત્ય લાવીને તૈયાર રાખો છો, તેમ મૃત્યુના સમય માટેની તથા મૃત્યુ પછીની શાંતિ માટેની તૈયારી કેમ રાખતા નથી? જો તમે આગમચેતી વાપરી સત્કર્મ કરી લઈ મૃત્યુ પછીની પરમ શાંતિનું સાધન સાધી લીધું હશે, તો મૃત્યુ વખતે તમને કોઈ ભય કે ગભરાટ થશે નહીં. જેવી રીતે કોઈ પાપ કર્યું છે અને એને એ પકડાઈ ગયા છે, તો એ ડર કેવો હશે હર ક્ષણ? કેમ કે એને ખબર છે કે આ પાપ મેં કર્યું જ છે, તો સબૂત મળવાના જ છે, તો હવે તો સજા મળી જ મળી. પરંતુ જે નિર્દોષ છે, જેને કઈ પાપ કર્યું નથી, એ અગર પકડાઈ પણ ગયા, તો એને ભય નહીં લાગે. એને એક વિશ્વાસ રહેશે કે મેં કર્યું જ નથી, તો ડરવાનું શું? આ કામ મેં કર્યું જ નથી, તો ડરવાનું શું? કોણ કહેશે કે આ મેં કર્યું છે? તે ડરતો નથી. અગર એને નિર્દોષ છે છતાં સજા મળી પણ જાય, તો એનો આત્મા કઈ ડંખતો નથી કે મેં આ કર્યું છે એટલે મને આ સજા મળી છે. કેમ કે એને કઈ ગુનો કર્યો જ નથી. તો એને સજા જરૂર મળે છે, પરંતુ એને એ અંદરની પીડા ન થાય. પીડા એને જ થાય જેણે ગુનો કર્યો હોય, કે હા મેં આ કર્યું હતું. એને પોતાને તો ખબર જ હોય. તો એવી જ રીતે જેને આગમચેતી વાપરી સત્કર્મ કર્યા, પ્રભુ સ્મરણ કર્યું, યોગ, યોગાંગ, ધ્યાન, એ બધું કર્યું છે, એ સીડી ઉપરથી ચડ્યા છે, મોક્ષ પ્રાપ્તિ તરફ ચાલ્યા છે. એને કોઈ મૃત્યુનો ભય નથી હોતો. એને ખબર છે સારું કર્યું છે, સારું જ થવાનું છે. પરંતુ જેણે નથી કર્યું, એ મૃત્યુ સમય ભયભીત થઈ જશે. એને ખબર છે મેં કઈ સત્કર્મ કર્યું જ નથી, પૂરી જિંદગી કોઈનું સારું કર્યું નથી, સત્કર્મ કર્યું નથી, તો હવે નહીં થાય. એને એ મનમાં ખબર જ હોય કે હવે મારી સાથે શું થવાનું છે. એટલે જ બધા મૃત્યુથી ડરે છે ને. પરંતુ અનેક વર્ષોના વિયોગે મળનારા પ્રભુરૂપ પિતાને ભેટવા આત્મારૂપી પ્રભુનો પુત્ર હસતો હસતો દેહ છોડી દેવા તૈયાર હશે. જે સત્કર્મ કરે છે એની વાત છે. એ તો ખુશ થશે કે હવે મારો આત્મા પરમાત્મા રૂપી પિતાને સસ્નેહ ભેટી જશે, એમાં એકાકાર થઈ જશે. તો એ તો એના મૃત્યુથી એને ખુશી થાય છે, આનંદ થાય છે કે હવે પરમાત્માને મળવાનો સમય નજીક આવી ગયો. તો એના માટે તો એ મૃત્યુ ઉત્સવ બની ગયો. તો જ મૃત્યુની મુસાફરી સુખેથી પૂરી થશે. માટે મરતી વખતે તમને શોક કે ભય ઉત્પન્ન ન થતા હર્ષ આનંદ ઉપજે તેવી રીતે મરતા શીખો. તો શુકદેવજીનો આ જ ઉપદેશ હતો ત્રીજા દિવસના સાંજે, કે મરતા શીખો. તો જે પૂરી જિંદગી મનુષ્ય જે કરે છે ને, અંત સમય એ જ યાદ આવે છે. પૂરી જિંદગી ધન સંપત્તિ સંચય કરી, પૂરી જિંદગી પત્ની પુત્રમાં મોહ રાખ્યો, પૂરી જિંદગી સુંદર સ્ત્રીઓમાં મોહ રાખ્યો, એને છેલ્લા શ્વાસમાં એ જ બધું યાદ આવશે કે આ બધું મૂકીને મારે જવાનું છે. આગળ હવે શું થશે એ વિચાર નહીં આવે, પણ આ બધું મૂકીને મારે જવાનું છે એ જ વિચારમાં એ મરી જશે. પરંતુ જેણે સત્યનું ભાથું ભરી લીધું છે, જેણે પુણ્યની કમાઈ કરી લીધી છે, એ તો પરમાત્માને ભેટવા માટે એનું મરણ તો એની માટે ઉત્સવ બની જાય છે, આનંદ બની જાય છે. પૂરી જિંદગીનું ફળ મળ્યું એવું લાગે છે
કે આ મારા સત્કર્મનું સુફળ મને અત્યારે પ્રાપ્ત થયું છે, એના માટે તો એ ઉત્સવ બની જાય છે, એ ઘડી અમૃતની ઘડી બની જાય છે. તો આને કહેવાય છે મરતા આવડ્યું. ભલે જીવતા ન આવડ્યું પણ મરતા નહીં આવડે તો 84 ના ચક્રાવામાં ચડશો. માટે બ્રહ્મ જિજ્ઞાસુ બન્યા વિના કોઈને મરવાની કળા આવડશે નહીં. આપણને જીવતા ન આવડે તોય આપણે ગમે એમ કરીને જીવી તો લઈએ જ છીએ ને. પરંતુ અગર મરતા ન આવડ્યું તો આગળ 84 લક્ષ યોની બાકી છે. કર્મ પ્રમાણે એક યોની સામે જ ઊભી હશે, ફરીથી મૃત્યુ થશે, ફરીથી કર્મ પ્રમાણે કોઈ બીજી યોનીમાં જશું. 84 લક્ષ યોની સામે છે. જો મરતા ન આવડે તો, જીવતા નહીં આવડે તો ચાલશે, કેમ કે ગમે એમ કરીને જીવી લેશું. પરંતુ મરતા ન આવડ્યું તો પાછા 84 ની ખાણમાં જવાનું તય છે, નક્કી છે. અને બ્રહ્મ જિજ્ઞાસા, જ્યાં સુધી બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા આપણા હૃદયમાં ઉઠે નહીં ત્યાં સુધી આપણે સત્યની રાહ પર ચાલવાના નથી. તો એ જીવન પણ બગડવાનું છે અને મૃત્યુ પણ બગડવાનું છે. કેમ કે જે કરવા આવ્યા હતા એ ખબર જ નથી, એ કઈ કર્યું નથી, તો એ જીવતા પણ ના આવડ્યું અને મરતા પણ ના આવડ્યું. અગર બંને કરવું છે કે જીવતા પણ આવડે અને મરતા પણ આવડે, તો પછી પ્રભુ સ્મરણમાં નિમગ્ન રહીએ. કંઈ ન કરી શકીએ, દાન ન કરી શકીએ, કોઈને કામ ન લાગી શકીએ, પ્રભુ સ્મરણ ન કરી શકીએ, કમસે કમ આપણે આપણું અવલોકન કરીએ, આપણે નિર્મળ બનીએ, આપણે દોષોથી મુક્ત રહીએ, આપણે આગમચેતી વાપરીએ કે શું કરવાનું છે, શું નથી કરવાનું. આપણા હાથે કઈ પાપ તો નથી થતું. કમસે કમ જીવન વ્યવહારમાં આપણે શું ન કરવું, શું કરવું, એટલું તો આપણે જાણીને જીવી શકીએ ને. કંઈ ન કરી શકીએ, એટલું તો કરી શકીએ. માણસ છીએ, બુદ્ધિ છે, એનો ઉપયોગ કરી શકીએ. તો કમસે કમ ખરાબ કર્મ તો ભેગા નહીં થાય, સારા કર્મો ભેગા થશે ને. તો મનુષ્યની એ કોશિશ રહે કે જીવતા પણ આવડે અને મરતા પણ આવડે, અને ઈશ્વર બધા પર કૃપા કરે. ઈશ્વરની કરુણા તો વહે જ છે. આપણે એ યોગ્ય બનીએ, એવા પાત્ર બનીએ કે આપણે પણ ઈશ્વરીય કૃપાથી ભરાઈ જઈએ, આપણને પણ સદગુરુ એવા પ્રાપ્ત થાય. અને એવા પૂર્ણ સદગુરુ પ્રાપ્ત થાય તો મોક્ષ પ્રાપ્ત એ સહજમાં થઈ જાય છે. તો આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.